આ પાડ બાંધવી પડશે, નહીં તો મારા પતિ મારા હાથમાંથી સરી જશે. કોઈ એવી યુક્તિ હાથ લાગે કે મારા સ્વામી પેલા જોગતા જાલંધરની જાન લઈ લે. વાહ, આને કહેવાય યુક્તિ. મહારાજા ભૂલી જશે અમરત્વ, એમને દેખાશે માત્ર મારું સતીત્વ. લોમાવતી, કેમ અહીં એકાંતમાં? કોઈ સમસ્યા? અરે, કેમ રડો છો? ત્યાં માતુશ્રી રડે છે, જોયું તો બીજી રાણીઓ પણ રડે છે. રડવાનું કારણ હું જાણી શકું? બંગાળ નરેશ, તમે મને અભય વચન આપો તો વાત પ્રકટ કરું. લોમા, તમે તો મારા પટરાણી છો, પ્રાણેશ્વરી છો. ભય વિના કહો. મહારાજ, વાત કહીશ તો તમને ક્રોધ આવશે, વિશ્વાસ નહીં આવે. અભય આપું છું, બસ. હવે ન કહો તો તમને મારા સમ. મહારાજ, ગુપ્તચરો દ્વારા મેં એક રહસ્ય મેળવ્યું છે. રાજમાતા દરરોજ જાલંધર નામના જોગીને મળવા જાય છે. બંને વચ્ચે અયોગ્ય અને અનુચિત સંબંધ છે. મહારાજ, લોમાવતી! આ તો જાણે વજ્રઘાત. અભય ના આપ્યું હોત તો તમારી જીભ કાપી લેત. અસંભવ છે આ. લોમાવતી, કહી દો કે આ બકવાસ છે, અસત્ય છે, જૂઠ છે. મહારાજ, અસત્ય હોય તો મને જમીનમાં જીવતી દટાવી દેજો. સત અસતના પારખા કરવા હોય તો તમે અચાનક જાલંધરની ઝૂંપડીએ જજો. રાજમાતા ત્યાં જ તમને મળશે. એવું હશે તો એ જોગટાને હું જમીનમાં જીવતો દટાવી દઈશ, અને જો એવું નહીં હોય તો હું તમને જીવતી દટાવી દઈશ.